જઈએ. તો આજે એકવાર આપણે લખતા જઈએ અને બોલતા જઈએ. તો સૌ પહેલા ક, કમળનો ક, પછી કમળના ક પછી શું આવે તો ખલનો ખ, પછી ખલના ખ પછી તો ગણપતિનો ગ, ગણપતિના ગ પછી ઘરનો ઘ, ઘરના ગ પછી ચકલીનો ચ, અને ચકલીના ચ પછી છત્રીનો છ. હવે છત્રીના છ પછી તો આવશે જમરૂખનો જ, અને હવે જમરૂખના જ પછી તો આવશે ઝબલાનો ઝ. તો અહીંયા હું લખીને શું લખ્યું ઝબલાનો ઝ. ઓકે, તો મેં આ શું લખ્યું તો ક થી ઝ મૂળાક્ષર. તો આપણે એકવાર ફરીથી બોલીએ. તો આ છે ક, કમળનો ક, ખ, ખલનો ખ, ઘ, ગણપતિનો ઘ, ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ, અને લાસ્ટમાં છે ઝબલાનો ઝ. અને હવે આજે આપણો ટોપિક છે તો ટપાલીનો ટ. તો આજે આપણે ટપાલીનો ટ પહેલા ગટવાળા ને અહીંયા આપણે સંકેતોની મદદથી લખતા શીખીશું. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા હું કરીશ ગટવાળા ટપાલીનો ટ. ઓકે, અને પછી એના ઉપર શું કરવાનું છે આપણે ગુંટવાનું છે. ઓકે, તો સૌ પહેલા ગટવાળો ટપાલીના ટ. હવે આની પર આપણે શું કરીશું તો ગુંટીશું. તો અહીંયા હું ટપાલીના ટ ઉપર શું કરું છું આ ગુંટું છું. તો જો અહીંયા શું કરીએ છીએ આપણે તો અહીંયા પણ જો આ અર્ધગોળ આવ્યું અને અહીંયા જોઈન્ટમાં બીજું અર્ધગોળ. તો આ શું કર્યું આપણે ટપાલીના ટ ડોટવાળા છે એના ઉપર ગુંટ્યું. તો આ જ રીતે તમારે પણ કરે તમારી નોટબુકમાં પેન્સિલથી પહેલા ડોટવાળા કરવાનો છે અને પછી તેના ઉપર ગુંટવાનું છે. તો મમ્મી પપ્પાની મદદથી મમ્મી પપ્પા પહેલા ડોટવાળા કરશે. ઓકે, અને પછી તેના ઉપર તમારે શું કરવાનું છે આ રીતે ગુંટવાનું છે. તો આ ટપાલીનો ટ. હવે આ ખાનું આપણે છોડ્યું અને અહીંયા આપણે શું કર્યું છે તો ડોટવાળો ટપાલીનો ટ. તેના ઉપર આપણે ગુંટીશું. તો જો આ શું કરું છું ગુંટું છું, અને તમે પણ આ જ રીતે પેન્સિલથી ગુંટવાનું છે. હવે આ છે ફરીથી ડોટવાળો ટપાલીનો ટ. હવે આ ખાનું છોડીશું અને અહીંયા પણ આપણે શું કરીશું તો ડોટવાળો ટપાલીનો ટ. હવે આ ખાનું છોડવાનું છે અને અહીંયા આપણે શું કરીશું તો ટપાલીનો ટ ડોટવાળો. હવે આની ઉપર આપણે ગુંટીશું. તો હું અહીંયા ચોકની મદદથી ગુંટું છું, તમે પેન્સિલની મદદથી ગુંટવાનું છે. ઓકે, તો કર્યું મેં શું કર્યું આ ટપાલીનો ટ ડોટવાળો છે તેના ઉપર ગુંટ્યું અને અહીંયા પણ આપણે એ જ રીતે કરીશું. તો ટપાલીનો ટ. હવે આ બોક્સ છોડ્યું છે અને અહીંયા આપણે જે ડોટવાળો છે તેના ઉપર ગુંટીશું. તો ટપાલીનો ટ. ઓકે, હવે આ લાઈન આપણે છોડીશું અને અહીંયા પણ આ બોક્સ છોડી અને અહીંયા આપણે ફરીથી ડોટવાળો ટપાલીનો ટ બનાવીશું. ઓકે, હવે અહીંયા આપણે આ ખાનું છોડીશું અને અહીંયા આપણે ફરીથી ડોટવાળો ટપાલીનો ટ. ઓકે, હવે આ ખાનું છોડીશું અને અહીંયા આપણે ફરીથી ટપાલીનો ટ. શું કર્યું મેં આ ડોટવાળા
જે ડોટ વાળા છે તેના ઉપર આપણે ચોકથી આ રીતે શું કરું છું ગુંટું છું ઓકે તો શું કર્યું મેં આ ટપાલીનો ટ હવે લાસ્ટમાં પણ આપણે ડોટ વાળા જે ટ છે એની ઉપર આપણે ગુંટીશું તો શું કર્યું મેં આ ટપાલીનો ટ મૂળાક્ષર આપણે અહીંયા ડોટ વાળા છે તેના ઉપર ગુંટ્યા હવે આપણે અહીંયા શું કરીશું તો સંકેતોની મદદથી શીખીશું તો ટપાલીમાં ટ કયા બે સંકેતો આવે છે એક જ આવે છે તો આ છે અર્ધગોળ અને આ છે બીજું અર્ધગોળ અર્ધગોળ જ છે પણ એક જમણી સાઈડ છે અને એક ડાબી સાઈડ ઓકે તો આ બે મદદથી આપણે શું કરવાનું છે ટપાલીનો ટ શીખીશું તો જુઓ પહેલા અર્ધગોળ હવે એની જોઈન્ટમાં જ આપણે જો આ રીતે જોઈન્ટમાં આપણે બીજું અર્ધગોળ તો શું કર્યું મેં આ ટપાલીનો ટ લખ્યો આ બંનેની મદદથી આપણે અહીંયા શું લખીશું ટપાલીનો ટ મૂળાક્ષર અહીંયા આપણે લખીશું ઓકે તો સૌ પહેલા અર્ધગોળ અને હવે બીજું અર્ધગોળ કરવાનું છે ને તો આ છે એક અર્ધગોળ અને એની જોઈન્ટમાં બીજું અર્ધગોળ તો શું કર્યું મેં આ ટ મૂળાક્ષર શું છે આ ટ મૂળાક્ષર હવે અહીંયા આપણે એક ખાનું છોડીશું અને અહીંયા આપણે ફરીથી આ જ રીતે લખીશું તો સૌ પહેલા અર્ધગોળ પછી આ રીતે અર્ધગોળ અને એની જોઈન્ટમાં જ અહીંયા આપણે જોઈન્ટમાં શું કરીશું તો આ રીતે બીજું અર્ધગોળ તો બીજું અર્ધગોળ શું કર્યું મેં આ ટ મૂળાક્ષર તો આને બોલાશે ટપાલીનો ટ આ શું છે તો આ છે ટપાલ તો ટપાલીનો ટ પણ બોલાય ઓકે હવે આ ખાનું આપણે છોડીશું અને અહીંયા આપણે ફરીથી લખીશું આ બે સંકેતો દ્વારા તો સૌ પહેલા અર્ધગોળ શું કર્યું મેં આ અર્ધગોળ હવે એની જોઈન્ટમાં બીજું અર્ધગોળ તો શું કર્યું મેં આ ટપાલીનો ટ મૂળાક્ષર શું છે આ ટ મૂળાક્ષર હવે આપણે આ લાઈન છોડીશું અહીંયા આપણે એક બોક્સ છોડી અને અહીંયા આપણે ફરીથી લખીશું તો ચલો સૌ પહેલા અર્ધગોળ અને એની જોઈન્ટમાં બીજું અર્ધગોળ ઓકે તો શું કર્યું મેં આ ટપાલીનો ટ શું છે તો ટપાલીનો ટ હવે આ બોક્સ છોડીશું અને અહીંયા આપણે ફરીથી લખીશું તો બે સંકેતો બંને શું છે અર્ધગોળ છે તો સૌ પહેલા એક અર્ધગોળ અને એની જોઈન્ટમાં બીજું અર્ધગોળ આ જે બીજું અર્ધગોળ છે એ થોડું ખેંચવાનું છે આ રીતે થોડું ઉપર લઈ જવાનું છે ઓકે તો શું કર્યું મેં આ ટપાલીનો ટ હવે આ ખાનું આપણે છોડીશું અને અહીંયા આપણે ફરીથી લખીશું તો સૌ પહેલા અર્ધગોળ તેની જોઈન્ટમાં બીજું અર્ધગોળ તો શું કર્યું મેં આ ટપાલીનો ટ અને ટપાલીનો ટ હવે આ લાઈન આપણે છોડીશું ને અહીંયા આપણે ફરીથી લખીશું ચલો તો આ બે સંકેતોની મદદથી અહીંયા આપણે ફરીથી આ રીતે ટ લખીશું ટ મૂળાક્ષર તો સૌ પહેલા અર્ધગોળ એની જોઈન્ટમાં બીજું અર્ધગોળ શું કર્યું મેં આ ટપાલીનો ટ શું છે આ તો ટપાલ તો ટપાલનો ટ હવે આ બોક્સ આપણે છોડીશું અને અહીંયા આપણે ફરીથી લખીશું તો સૌ પહેલા અર્ધગોળ જોઈન્ટમાં બીજું અર્ધગોળ ઓકે તો શું કર્યું મેં આ ટપાલનો ટ અને ટપાલીનો ટ પણ બોલાય હવે અહીંયા આપણે આ ખાનું છોડીશું અને અહીંયા આપણે લાસ્ટમાં
એક અર્ધગોળ અને તેની જોઈન્ટમાં બીજો અર્ધગોળ. તો શું કર્યું મેં આ ટપાલીનો ટ. તો આજે આપણે ટપાલીનો ટ લખતા શીખ્યા. તો આવી જ રીતે તમારે પણ ફર્સ્ટ પેજ ઉપર ડોટ વાળા અને